અંકલેશ્વર જીઆઈડીસીમાં પૂર્ણિમા કેમિકલ કંપનીમાં સ્ટોર રૂમમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક મોટર અને પાઇપના ટુકડા મળી કુલ 32,000ની ચોરી કરી જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પૂર્ણિમા કેમિકલ કંપની બંધ હાલતમાં છે। તસ્કરોએ કંપનીની દિવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમનો લોક તોડી તેમાંથી 4 નંગ ઇલેક્ટ્રિક મોટર અને એસએસના ટુકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કંપનીના સુપરવાઇઝર રામનારાયણ ખરવાટેએ સીસીટીવી ચેક કરતા એક રિક્ષા નજરે પડી હતી। આ ચોરી અંગે તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 30,000ના 4 નંગ ઇલેક્ટ્રિક મોટર અને 3 નંગ પાઇપના ટુકડા મળી कुल 32,000 चोरी नो गुनो नोंधी વધુ तपास हाथ धरी है। 28 तारीख की रात में सुबह 4 और 4:30 बजे के बीच में आया है लोग और हमारा कुंडी बगल में रूम है और बगल में स्टोर है। हमारा रूम बंद कर दिया और बगल से ले गया लोग और सामान मोटर 4 था, पाइप बाहर में 3 था, ले गया लोग। और उसके बाद हमने जब सुबह उठा तो रूम खोलने तो हमारा कुंडी बंद है। फिर गेट पे आदमी था, उसको बुलाया तो हमारा रूम खोला तो हम बगल में जा रहे हैं तो देखा पाइप नहीं है और लाइट बंद करने जा रहे हैं तो पाइप नहीं है और ताला खुला हुआ है स्टोर का। बगल की बाउंड्री से आया है लो, ले गया लो।